ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં સમાજ વિષયની સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે અલંકાર પબ્લિકેશનના ધોરણ 8 ને સંબંધિત તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, કયા યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન કરવાની શરૂઆત કરી? તો એમાં આવશે પ્લાસી. બીજું છે, કોણે ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા? તેમાં આવશે ડેલહાઉસી. ત્રીજું, અંગ્રેજો ઈસવીસનની કઈ સાલ સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી? તો એમાં આવશે ડી, ઈસવીસન 1818. ચોથું, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે શરૂ કર્યો? તો એમની અંદર આવશે સી, સૈનિકોએ. પાંચમું, એનફિલ્ડ રાઇફલ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોએ શંકા હતી? તેમાં આવશે ગાય અને ડુક્કર. છઠ્ઠું, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે. સાતમું, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સ્થળોમાં કયા સ્થળોનો સમાવેશ થતો નથી? તેમાં આવશે હૈદરાબાદ. આઠમું, લખનૌમાં સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો બેગમ હઝરત મહલ દ્વારા. ઈસવીસન 1857 ના સંગ્રામ સમયે ગુજરાતના આણંદમાંથી કોણે વિદ્રોહનું નેતૃત્વ કર્યું? તેમાં આવશે ગરબડદાસે. દસમું, કોણે અંગ્રેજના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો? તેમાં આવશે શીખો અને ગુરખાઓએ. બીજું, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, વેલેસ્લીની સહાયકારી યોજનામાં દેશી રજવાડા અંગ્રેજોને આધીન બની ગયા. બીજું, બ્રિટિશરો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. અંગ્રેજો એવું માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ચોથું, ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડી. ઈસવીસન 1857 ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ ચરબીવાળા કારતૂસ હતું. છઠ્ઠું, મંગલ પાંડેએ હ્યુસનને ગોળી મારી ઢાળી દીધો. સાતમું, મેરઠના સિપાહીઓએ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. આઠમું, બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. સાતમું, ઈસવીસન 1857 ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો. અને દસમું, વિનાયક દામોદર સાવરકર 1857 ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. ખરા ખોટા કરવાના છે, જેમાં પહેલામાં આવશે સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથાની અંદર સાચું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં સાચું, આઠમામાં ખોટું. ત્યાર પછી જોડકા છે. મંગલ પાંડે, તો એમની અંદર આવશે 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ. રાણી લક્ષ્મીબાઈ, તેમાં આવશે ઝાંસી સંગ્રામનું નેતૃત્વ કરનાર. બહાદુર ખાન, તો એમની અંદર હશે બરેલીથી સંગ્રામનું નેતૃત્વ કરનાર. નાના સાહેબ પેશવા, તો એમની અંદર આવશે બી, કાનપુરથી સંગ્રામનું નેતૃત્વ કરનાર. ગરબડદાસ, તો આણંદથી સંગ્રામનું નેતૃત્વ કરનાર. પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. તો હવે મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.